દિવાળીનો પાવન તહેવાર છે ત્યારે વડોદરામાં નવો ઉમંગ, નવો જોશ અને નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડોદરાની બજારોમાં લોકો અવનવી વસ્તુઓ ખરીદવા માટે ઉમટી પડ્યા છે। બજારમાં ગ્રાહકોની ભીડ એટલી જામી છે કે સરળતાથી પસાર થઈ શકાય તેટલી જગ્યા પણ નથી। દીવા હોય, શણગારના સાધનો હોય કે પછી મીઠાઈના અને કપડાના સ્ટોલ્સ હોય, ખરીદીની ધૂમ જામી છે। દિવાળીના તહેવારની શરૂઆત થઈ ચૂકી છે અને આ તહેવારમાં લોકો પોતાના નવા કપડાં સહિતની જે ખરીદી કરવા માટે નીકળતા હોય છે ત્યારે વડોદરાની માર્કેટમાં માહોલ જામ્યો છે। હાલ વડોદરા શહેરની જૂની અને સૌથી પ્રચલિત એવી મંગળ બજારમાં હાજર છે કે જ્યાં આગળ જે ગ્રાહકો છે, વડોદરાના નગરજનો છે, તેઓની ભીડ ચોક્કસથી જોવા મળી રહી છે। આ સિવાય જે લોકોને પોતાના દિવાળીના તહેવારમાં જરૂરિયાત હોય તેવી તમામ ચીજ વસ્તુઓની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે અને આ ઉપરાંત જે પ્રકારનો માહોલ સર્જાયો છે, હવે દિવાળીના તહેવારની જ્યારે શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આ તમામ જે વસ્તુઓ છે, તમામ બાબતો છે, તેને લઈને વડોદરાના નગરજનોમાં ક્યાંક ખુશીનો માહોલ છે અને ભીડ એ પ્રકારની જોવા મળી રહી છે કે એક ધક્કા સાથે જ અંદર જવું પડે તે પ્રકારનો માહોલ સર્જાયો છે। વડોદરા શહેરની માર્કેટોમાં જે રીતે ખરીદીની જે લહેર જામી છે, જેને લઈને વેપારીઓમાં પણ ક્યાંક હર્ષની લાગણી થઈ રહી છે, કારણ કે જ્યારે વેપાર કરવાના અંતિમ દિવસો હોય, દિવાળીના તહેવારની શરૂઆત થઈ ચૂકી હોય ત્યારે માર્કેટમાં આ પ્રકારની રોનકના કારણે અનેક પ્રકારનો લાહવો અને લાભ મળી રહેતા હોય છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।